મહારાજની કસોટી કરી. તમે કહો છો કે આ પાડાની માલિક આત્મા છે, ઈશ્વર છે, તો કે હા, કે તમારા ઘટમાં આત્મા રૂપે ઈશ્વર એલો કે હા, તો કે 2-4 સાબુક પાડાના ઉપર ફટકાયા ને તો એના 16 કે જ્ઞાનેશ્વર મહારાજના વાહામાંથી દી હોય છે. આવો ચમત્કાર પેઠણવાસીઓએ જોયો. તો કે તમે વેદના વાક્યો બોલો છો તો આ પાડોએ વેદના વાક્ય બોલવો જોઈએ ને, એમાં હોય આત્મા. તો જ્ઞાનેશ્વર મહારાજ કે કાંઈ વાંધો નહીં, આત્માની કક્ષાએ જોવો તો પાડાની માલિક પર પણ વેદની રૂષા ચાલુ થાય. તો એના મસ્તક ઉપર કે હાથ મૂકીને જ્ઞાનેશ્વર મહારાજે પાડાને આજ્ઞા કરીને તો વેદના શ્લોકો 1 પહોર સુધી કે બોલવા માંડ્યો ને, તોય બ્રાહ્મણ નક્કી તો થયું જ નથી. એટલા ચમત્કાર જોયા કે પાડાના ઉપર સાબુક માર્યા, જ્ઞાનેશ્વર મહારાજના વાહામાં એના 16 ઉઠ્યા, પાડાના મસ્તક ઉપર હાથ મેલતા વેદની રૂષા બોલાવી, વેદના વાક્યો બોલાવ્યા, તોય પેઠણવાસીઓએ જ્ઞાનેશ્વર મહારાજની માલિકો ઈશ્વર ભાવ વ્યક્ત કર્યો નથી. બ્રાહ્મણ જ્ઞાતિમાં લેવાનો કોઈ બ્રાહ્મણોએ વિચાર કર્યો નથી. ચમત્કારો જોયા છે. વેદની રૂષાઓ 1 પહોર સુધી પાડાના મુખે બોલાવી. આ ચમત્કારો જ્ઞાનેશ્વર મહારાજે નાની ઉંમરમાં કર્યા છે. પૂર્વના યોગી એટલે 16 વર્ષની ઉંમરમાં, ત્યાર પછી જ્ઞાનનું કથન કરતા 16 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વરી ગીતા એવો પહેલો ગ્રંથ એક જ્ઞાનેશ્વર મહારાજે લખ્યો છે. પહેલી વહેલી ગીતા જો જ્ઞાનેશ્વરી ગીતા છે, મૂળ જૂની. એટલે પછી તો એમાંથી ઉતારા તો અત્યારે નોખા ઘણા થઈ ગયા છે, પણ જૂનો ગ્રંથ જ્ઞાનેશ્વરી ગીતા ટીકા ટિપ્પણી જો જોવી જૂનો ગ્રંથ, તો એની રચના 16 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વર મહારાજે કરી છે. ભાગવત ગીતા જેવો ગ્રંથ લખી નાખ્યો. જ્ઞાન તો જો 16 વર્ષની ઉંમરમાં, નાની ઉંમર કહેવાય ને, છોકર બુદ્ધિ કહેવાય. અને આવડું મોટું જ્ઞાન અટાણે તમે એના શ્લોક જો વાંચો અને એનો અર્થ કરવા જાઓ ને, તમે ભણેલાથી જ ન થાય. અને આણે 16 વર્ષની ઉંમરમાં આવડું મોટું જ્ઞાન આપી દીધું. નામના પ્રતાપે બધું કાર્ય સિદ્ધ થાય છે બાપુ. નાના મોટાનું નથી. અહીંયા હબોડવા માંડે એનું કામ છે. નાના મોટાનું કામ ક્યાં છે ભાઈ સાહેબ? નક્કીપણું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. ગમે તે ઉંમર હોય, નાની ઉંમરમાં નક્કીપણું થઈ ગયું, નામનો વિશ્વાસ બંધાઈ ગયો, આપને થાંભલો થાય એવા નાની ઉંમરમાં પુરુષો પાકી જાય. જાજુ જીવાય એ મહત્વનું નથી પાછું. આમાં ન્યાય ડખો ઉભો છે. 100 વર્ષ જીવક ન જોવે એની બહુ ઉપાધિ ન કરવી. जिसने काम किया परमार्थ का दिन 4 विशेष जीवा न जीवा एનું કોઈ મહત્વ નથી. જગતગુરુ શંકરાચાર્ય થયા 35 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે. સ્વામી વિવેકાનંદ, સ્વામીનું બિરુદ જેને મળી ગયું એવા સ્વામી વિવેકાનંદ 39 વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો. 150 વર્ષ થયા આપણે એને સ્વામી વિવેકાનંદ થયા. નાની ઉંમરમાં કેવડી મોટી કક્ષા પ્રાપ્ત કરી લીધી. ભજનનો પ્રતાપ છે, ભજનનો પ્રતાપ છે. નાના હોય મોટા હોય એ મહત્વનું નથી. પ્રભુ ભજન કરી લીધું એ મોટી વાત છે. સેવાઓ કરી લીધી મોટી વાત છે. સત્સંગ કરી લીધા મોટી વાત છે. મહાપુરુષોના આ બધા દાવા છે. ગુરુ મળ્યા હોય, નામ મળ્યું હોય, ખોટા ઢવાડે બીજે ક્યાંય એને ન ચડવું. અને આમાં માર્ગમાંથી ઘેરાન માર્ગે ચડાવે એવાય મળ છે બાપુ. આમાં એવો કંઈ દાવો નથી. માર્ગ રોકનારા મળ છે કે ભાઈ તમે આમ જાઓ છો તો આમ કાંઈ થાય છે, ફલાણું ઢીકડું નથી કહેતા. તમે નામ લેવા ગયા હતા કે હા ભાઈ અમે તો ગયા હતા હો, તો 5 દીવા કર્યા હતા કે ના બાપા ત્યાં તો એક દીવાનો મેળ નહોતો, અગરબત્તી હકાઈ લીધું કે ના તો અહીંયા અધૂરું ભાઈ. ગાયના સાણથી લીપું હતું ના ના એવું કાંઈ નહોતું, હેઠા બે સંભળાવી દીધું કોથળા માથે. તઈ ભાઈ એ અધૂરું કહેવાય, અધૂરું કહેવાય. આ હટપટાટ કરે ને મંત્ર ખોટો હોય ને તો એ પૂરું કહેવાય. તમારે કામ તો શબ્દનું છે ને બાપુ, આ હટપટાટનો છે. હટપટાટનું ક્યાં કામ છે? મંત્ર હાચો છે કે નહીં એ જોવો, શબ્દ કલ્યાણકારી છે કે નહીં એ જોવો ને, બીજું ક્યાં જોવાની જરૂર છે? એટલે સીધી રીતે હાલતા હોય તો રાહ રૂંધવાવાળા રોકવાવાળા જાજા મળે. આપણે એ ક્યાંય અટવાવાનું ન હોય. ગુરુ મહારાજે લક્ષ્ય આપ્યો છે ને એ મેલવાનું ન હોય. સારા કહે કોઈ નરસા કહે, અપની મતી અનુસારા, સારા નરસા મૂળા લોહા પારસ પરસે, અખા સોન ભયા. હારા નરસા તો આપણે તમે કહો છો, ભગવાનને કાંઈ હારા નરસું નથી. ત્યાં પરસ થવાની વાર છે. શું છે? પરસ થવાની વાર. પારસમણી છે એને શું છે?
પરસ થવાની વાર છે. એને કે હારા નરવું નથી કે આ ઉકરડાનું લોટું કાટી ગયેલું એને હોનું નહીં કરવું એવું છે. એને પરસ થવું જોઈએ. ઉજળું લોટું જો પરસ ન થાય પીડ્યું રહે, કાટી ગયેલું પરસ થાય તો હોનું થઈ જાય. સીધી વાત છે. પારસમણીને પરસ થવાની વાત છે. એના શરણ સુધી પૂગ્યા તો થાય ને બાપુ, પરસ થાય જ થાય ને. નકર ઉજળા લોટા હોય તો એમાં હું મહાપુરુષો કરે. કાટી ગયેલ લોટા હોના થઈ ગયા, ઉજળા હજી આટા મારે, પાવડાના હાથા થયા ને ગોયળી કોદાળીઓ બન્યા, હજી કોવાળા બન્યા માર ખાય છે, હજી માર ખાય જો. અને ઓલા કાટી ગયેલ લોટા હતા ને કે જેની કોઈ સમાજમાં ગણતરી નહોતી, ઉકરડામાં પડ્યા હતા, પણ પારસમણીને પરસ કરી ગયા ને, હોનાના ભાવમાં ખપી ગયા. નીચકોટીમાં જીનમાં એવા જોવો ખરા, નીચકોટીમાં જીનમાં આપને થાંભલો થયા મહાપુરુષો પાકી ગયા. જો સિદ્ધરાજ જયસિંહે પાટણની માલિકો વાયુ ખોદાવી ને, એ પાટણની માલિકો ઓલી દસમા યોડને શ્રાપ આપ્યો કે 500 ફૂટ કદાચ ગાળાય ને તો પાણી નહીં આવે, પાણી નહીં આવે. લે, મજૂરી કરનારી બાઈ, પતિવંતા નારી, કાંઈ સત્ય નહોતું બીજું. જો તીર્થયાત્રા કરવાય નહોતી ગઈ, કાંઈ નહોતું, મંગળવારે નહોતી રહી. બાપુ શું કર્યું હતું કે એનો પતિ ઈજ પરમેશ્વર માનીને સેવા કરતી. પતિ કેવો હતો ખબર છે? કુંડલામાં બેહાડીને લઈ જવો પડે એવો રક્તપેતીયો હતો, છતાંય પરમેશ્વર માન્યો. એની સેવા કરવી પડે, ખવારવું પડે, કામમાં પડે, બધું એના હાટો. તોય એના પતિ સિવાય બીજી ક્યાંય દ્રષ્ટિ ન કરી. જસમા નામની ઓડણ મજૂરી કરનારી બાઈ, જાહો જલાલી નહોતી, ઘેરે જાહો જલાલી નહોતી, ખાવા ટકનું નહોતું. અને આવડા એને વાય ગળાવી મજૂરી કામ કરવા આવી હતી, છતાંય પતિવંતા નારી. અને સિદ્ધરાજ જયસિંહ એના ઉપર દ્રષ્ટિ બગાડી તો શ્રાપ દીધો. એનો પતિ ખરેખર રક્તપિત્તનો કોઢિયો, પતિ પરમેશ્વરમાંની સેવના કરનારી, બીજું કાંઈ વેદના વાક્યો નહોતી જાણતી. મારો ભગવાન છે એમ માનીને સેવના કરતી હતી. અને એને શ્રાપ આપ્યો સિદ્ધરાજ જયસિંહને કે જ્યાં 500 ફૂટા વાય ગળાવે પાણી નહીં થાય, પાણી વાયુની માલિક હોય. અને એનો શ્રાપ લાગી ગયો. લે, અને આપણે અટાણ બે માણાને ભળતું નથી. ના રમેશ ના ચાલે, વા ખીચડી ઢીલા પોછી થાય ના ચાલે, બા બાપુજી ગામડેથી આવે ના ચાલે, ના ચાલે. અને આ મજૂરી કરનારી પતિવંતા બાઈ એનો ખરાબ થઈને લોકના નાથને માન્ય કરવો પડે. તમારામાં બાપુ શક્તિ છે, હે નારી નારાયણી છે, તમે બધા દેવ છો, પણ દેવત્વને જગાડતા આવડે જ થાય ને, આવડે જ થાય ને. તમારામાં શક્તિ પડીશ, કોણ ના પાડે? ક્યાંય થઈને આવ્યા નથી, પણ આ કમાણી કરો જ ખરે. એકવાર માનીને સેવના કરી જ જુઓ, કરી તો જુઓ. આવા કળજુગ હોય તો તમારું વેણ રાખશે, થઈને લોકનો નાથ તમારું વેણ રાખશે. અખતરો જ કરો, ક્યાં એવું કંઈ ખબર પડતી નથી. ઠીક છે, હવના ભારે હવ લાકડા કપાય, જે થાય ગુરુ મહારાજ હવની લાજ રાખે. આપણા સમયમાં હમણાં આનંદ મંગળ કરીને વૈયા જાય ઘણું. આ દુનિયા હાલે જ રાખવાનું છે. આમાં સમજણ આપવા જાવ તો કઈ આમ લાગે ઉપદેશ નહીં, તો માથે ધરીએ ઘાવાથી ખબર પડે. આમ સમજણ આપો તો સમજાવ્યા, કોઈ સમજે નહીં. જનાવરની જાયતું કબીર કે પાછા વળો નથી આપણી નાયતું. હે સમજાવ્યા સમજે નહીં, જનાવરની જ જાત ને. એટલે કબીર સાહેબ કે અહીંયાથી પાછા વળી જવું નથી આપણી નાયત. માણસ માયલા હોય, આપણી નાયત માયલા હોય ન સમજે, હાનમાં ન સમજે, જનાવર જ ને. પાડાના મુખે એક પહોર સુધી જ્ઞાનેશ્વર મહારાજે વેદની રૂષા બોલાવી. 16 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વરી ગીતા જેવો ગ્રંથ લખી નાખ્યો. એટલું બધું અગાધ જ્ઞાન ગ્રહણ કર્યું. નામનો પ્રતાપ, નામ ભજનનો પ્રતાપ. ત્યાર પછી ચારે ભાંડોડા ફરતા ફરતા એ પંઢરપુરની માલિકો આવે છે. ત્યાં નામદેવ અને ગોરાબાગ કરીને કુંભારનો મળવો થાય છે.
ત્યાર પછી ચારે ભાંડોળા ફરતા ફરતા તીર્થયાત્રા કરે, કોઈ મંદિરે વિસામો કરે અને નિવૃત્તિનાથ સંત જ્ઞાનેશ્વર જ્ઞાનગંગા વહાવે, સત્સંગનો લાભ આપે. ફરતા ફરતા પંઢરપુરની માલિકો નામદેવ કરીને કીર્તન કરનારો ભગવાનનો પરમ ભક્ત અને ગોરાભા કરીને કુંભાર જ્ઞાતિ, એનું નામ સાંભળેલું. એટલે ચારે ભાંડોળા ફરતા ફરતા એ ગામમાં જઈ પડ્યા. ગોરાભા કરીને કુંભાર, એને ત્યાં ઘરે ઉતારો કર્યો. ચારે ભાંડોળાને આવકારો આપ્યો, રહેવા માટે 2 દિવસ રોકાણા. પણ એ ગામની માલિકો નામદેવ કરી ભજન કીર્તન કરનારો ભગવાનનો પરમ ભક્ત, ભગવાનનો પરમ ભક્ત, પણ મનની માલિકો ડખો થોડો રહી ગયેલો અભિમાન, મારા જેવું કોઈ ગાઈ ન શકે, હું ભગવાનની ભક્તિ કરું, આવા અહમભાવ વાળો. આમ ભગવાનનો ભક્ત અને આ થોડોક કચરો રહી ગયેલો. એ સંત જ્ઞાનેશ્વર અને નિવૃત્તિનાથ ચારે ભંડોળાના સંપર્કમાં આવતા. સત્સંગની માલિકોર ભક્ત હતો એટલે એને આ જ્ઞાન ગળે ઉતર્યો. જ્ઞાનેશ્વર મહારાજનો સત્સંગ ગળે ઉતર્યો, એના સાનિધ્યમાં આવ્યા. પણ આવો તો ઉપરસળો રંગ હોય ને, ઉપરસળો રંગ હોય એમાં બરોબર ગોરાબા કુંભારની ત્યાં બેઠેલા અને માટલા ઘડવાનું કામ કરે. તો કુંભારનો હથિયાર ટપલો, પેલો ટપલો હોય ને એને ટીપીને માટલું તૈયાર કરે, ટીપવા માટે ટપલો હોય. એટલે મુક્તાભાઈ ફરતા ફરતા ચારે ભાંડોળા નામદેવ મહારાજ આમ બેઠા છે. ગોરાબા માટીનું એ કામ કરે, પડખે આ ટપલો પડેલો. મુક્તાભાઈ બાળક સ્વરૂપે પૂછે છે, કાકા આ હથિયાર શું છે? કે આ ટપલો કહેવાય. કે આ શું કામમાં આવે? કે આમ તો આ માટી ઘડવાના કામમાં આવે, પણ ભક્તિ માર્ગમાં આ ટપલો કાયમ આવે હાસા ખોટાની ચકાસણી કરવામાં. કે પણ ભક્તિ માર્ગમાં આ ટપલો શું કાયમ આવે? કે ભાઈ એ કેમ ખબર પડે? કે ખબર પડે અડાડીએ ખબર પડે. તો કે આપણી આ સભામાં કોઈ ભગત છે, કોઈ હાસા છે, કોઈ ખોટા છે, તો કે આગળ ખબર પડી જલાય ટપલો. એમ કરીને મીંડ્યા કે બધાના માથા માથે ટપલી મારવા. જ્ઞાનેશ્વરના નિવૃત્તિનાથના બધાને માથા માથે ગોરામભાઈએ ટપલી મારીને કોઈ હસલ ન કર્યો, જીરવી ગયા. નામદેવ મહારાજની પાસે ગયા ફૂફાડો માર્યો. હા, હું કઈ ટપલા ખાવા આવ્યો છું સત્સંગમાં કીર્તનમાં? ગોરાબા કે જો આ માટલું કાચું છે, આ માટલું કાચું છે, આને હજી ભટ્ટે ગાળવો પડે એમ છે. જો આટલું રજ રહી ગયો ને, હું ફલાણી નાઈટનું હું કીર્તન કરું છું, મને ટપલો અડાડાય, મને આમ કહેવાય કે આ માટલું કાચું છે. જો આ ખબર પડી ગઈ ને, આમ ખબર પડે. સત્સંગમાં જતા હોય, કીર્તનમાં જતા હોય, માટલું કાચું છે પાકું, તો ટપલું અડાડીએ તે ખબર પડે, છેડો ખેંચીએ તે ખબર પડે ને માલિક હું માલ ભીર્યો છે. ગોરાબા કુંભાર જ્ઞાતિ ભક્ત હતા, નિષ્કામી અને નામદેવ કીર્તન કરતા પંઢરપુરની માલિકોર. ચારે ભાંડોળા થોડોક દિવસ ત્યાં રોકાણા, થોડોક સમય સુધી. ત્યાર પછી જ્ઞાનેશ્વર મહારાજના જીવનમાં બીજો પ્રસંગ એક બની ગયો કે અહંકારનું પૂતળું એવા સિદ્ધિનું પાત્ર હતા, સાંગદેવ કરીને એનું મળવું થાય. પેલો પ્રસંગ થઈ ગઈ પછી રજા લઈ. કાંઈ વાંધો ને ભાઈ, સવાર થઈ ન વાંધો. મનમાં અહંકાર
ત્યાર પછી જ્ઞાનેશ મહારાજના જીવનની માલિકો સાંગદેવ કરીને તપસ્વી પુરુષ, સિદ્ધિવાળો પુરુષ, એણે વાત સાંભળી કે આવડા નાના બાળકો અને આવું અદ્ભુત જ્ઞાન કથે છે ને, આને અભિમાન છેડ્યું કે આવો હું સિદ્ધિવાળો પુરુષ અને મારાથી કોઈ બીજો એવો જ્ઞાની ન હોઈ શકે, એટલે મહાન જ્ઞાની પોતે છે એવું સાબિત કરવા માટે કે આવડા મોટા જે કાંઈ જ્ઞાન કથે છે જાણે છે કે નહીં જોવા માટે જ્ઞાનેશ્વર મહારાજની ખ્યાતિ સાંભળેલી. સાંગદેવને આ રીતનું માલિકોએ અભિમાન ઘર કરી ગયું, મારા જેવો કોઈ જ્ઞાની હોઈ ન શકે, મારા જેવો કોઈ સિદ્ધિવાળો હોઈ ન શકે. તો એનું જ્ઞાન જાણવા માટે કોરો કાગળ લઈને માણસને જ્ઞાનેશ્વર મહારાજ પાસે મોકલ્યો. કોરો કાગળ લઈ અને જ્ઞાનેશ્વર મહારાજ પાસે મોકલ્યો. આનો જવાબ જ્ઞાની છે તો શું આપે છે? પણ આ તો મહાપુરુષોને સેવેલા ભાઈ સાહેબ, જ્ઞાની હોય ને તેની પાસે જવાબ ન હોય. તો જ્ઞાનેશ્વર મહારાજે જવાબમાં લખી દીધું કે આટલા વર્ષ તપસ્યા કરી આવો સિદ્ધિવાળો પુરુષને હજી કોરો કાઢશો, આવો હજી આવો કોરો છો, આમાં હું બીજું લખું હતું. જવાબ લખી દીધો કે આટલી તપસ્યા કરી, આટલી સિદ્ધિ ભલે પ્રાપ્ત કરી, પણ હજી તમે આધ્યાત્મિક માર્ગની માલિક કોરા છો. આધ્યાત્મિક માર્ગમાં કોરા છે, તમારું હૃદય હાવ કોરું છે. આવો જવાબ કાગળની માલિકો લખ્યો. એટલે આને એમ થયું કે આ તો મહાજ્ઞાની લાગે છે, આને મળવું જોઈએ, રૂબરૂ મળવું જોઈએ. પણ સિદ્ધિનું બળ ને, પોતાની પાસે સિદ્ધિનું બળ, એટલે સવારી લઈ. પણ કેવી સવારી કરી? સિંહના ઉપર સવારી કરી. સિંહના ઉપર આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરેલી કે સિંહ જેવું જનાવર જેને વશ કરેલું, હાથમાં શેષનાગનું સાબુ, અને આવી રીતે સિંહના ઉપર સવારી કરી, હાથમાં શેષનાગનું સાબુ. અને ભાઈની સવારી આવી સંત જ્ઞાનેશ્વર મહારાજને ચારે ભાંડોળા બેઠા હતા ને એને મળવા માટે. આને એમ કે હું એટલો બધો સિદ્ધિવાળો પુરુષ છું, મારા માભા પ્રમાણે જવું જોઈએ ને મળવા. આમાં વ્યવાય ગોતીએ દેવ નહીં ભાઈ, અમારે માભા પ્રમાણે અમારે જાન હોય ભાઈ. પણ ઓલે વ્યવાઈને બિસાડાને 5 વીઘા વેચ બીજો તમારો માભો ઘેરે રાખો તો વાંધો હે? તમારા માભા પ્રમાણે વ્યવાઈને બિસાડાને 5 વીઘા વેચવી ન પડે? આ માભો ત્યાં દેખાડવાનો, અહીં ઘેરે તમે તારે માભો દેખાડો તો હું વાંધો? પારકે પાદર હોશિયાર છે. એટલે આને એમ કે હું આવો સિદ્ધિવાળો પુરુષ છું, તો આને મળવા જવું છે, મારે મારી રીતે કંઈક ઠાઠમાટ કરવો જોઈએ. એટલે સિંહના ઉપર સવારી કરી, શેષનાગનું સાબુક લઈ અને એકનાથ જ્ઞાનેશ્વર મહારાજને મળવા જઈશ. આવડા 5 ભાંડોડા બજારની ઉપર ઓટલા ઉપર બેઠેલા. આમથી આ સવારી આવે, સમાચાર મળેલા સાંગદેવ આવો સિદ્ધિવાળો પુરુષ તમને મળવા આવે છે. તો આવી એની સવારી જો, એટલે જ્ઞાનેશ્વર મહારાજે વિચાર કર્યો કે આવી એની સવારી છે, આવો સિદ્ધિવાળો પુરુષ છે, તો આપણે કંઈક એને સામે એ રીતે સામૈયું લઈને જવું પડે. આપણે એ રીતે સામૈયું લઈને જવું પડે ને. એટલે તરત જે ઓટલા ઉપર બેઠા હતા ને એને આજ્ઞા કરી હાલ. જ્ઞાનેશ્વર મહારાજે ઓટલાને આજ્ઞા કરી હાલ એનું હામૈયું કરવા માટે. સારે ભાઈ ઓટલા માટે બેઠેલા અને એમણે કે ઓટલો આલ્યો. આ દ્રશ્ય સાંગદેવે જોયું. એટલે આને તરત નક્કી થઈ ગયું, ઓહો આ તો કોઈ મહાન વ્યક્તિ છે. કેમ કે મેં ભલે સિંહના ઉપર સવારી કરી, પણ છે તો ચેતન ને, હે નાગને હે શેષનાગનું સાબુ કર્યું, પણ છે તો ચેતન ને. અને આણે તો જળના ઉપર કાબુ મેળવ્યો. મારાથી કોઈ મહાન જ્ઞાની છે, જો મારાથી મહાન જ્ઞાની છે. જળ જેવા હૃદયને મહાપુરુષે હાલતા કરી દીધા. જળ જેવા હે હૃદયની માલિકો જ્ઞાન પ્રકાશ દીવડી મહાપુરુષોએ પ્રગટાવી દીધી છે. આવા મહાપુરુષો કાયમને માટે યુગે યુગે છે. પણ એના જીવનની માલિકો સમાજ વર્તમાન કાળમાં એરણે સડાવવા સિવાય, સંકટો ઊભા કરવા સિવાય ખરેખર સમજી શક્યા નથી. આ તો વાંહેથી ગુણાનું વાદો અટાણે ગાયન પછી મોઢાને મોડું ઉતારી એવું છે. એટલે યુગની દરેક યુગની માલિકો મહાપુરુષોના પ્રાગટ્ય છે. વર્તમાન કાળમાં હોય ત્યારે એને સમજવા, સેવના કરવી થોડોક લોઢાન સીણ્યા છે. એટલે એ વળું થોડુંક કઠણ છે. એટલે ભલભલાન પાણી ત્યાં ઉતરી જાય છે. એટલે આપણને નક્કીપણું થતું નથી. આ અંતર રહી ગયા છે. જ્ઞાનેશ્વર મહારાજના જીવનમાં આ પ્રસંગ બન્યો. બીજા નાના મોટા બે પ્રસંગો તો ઘણાય બની ગયા. છેલ્લે એમ કહેવાય છે કે 22 વર્ષની ઉંમરમાં સંત
16 વર્ષની ઉંમરમાં જ્ઞાનેશ્વરી ગીતા જેવો ગ્રંથ લખ્યો, 22 વર્ષની ઉંમરમાં દેહ છોડી દીધો, સમાધિ લઈ લીધી, પણ જ્ઞાન તો જો કેવડું પ્રાપ્ત કર્યું. આ તો બધી કમાણીઓ કરે છે એની બલિહારી છે. ગુરુ શરણે જે સગાર સાગરે સંત પધાર્યા, નામ વિકરણ દેવ સગાર સાગરે સંત પધાર્યા, દાન વિકરણ દેવ દાન વિકરણ દેવ. ખંડા પછી
અનેક અવગુણ છે આપણા સતી દેવી ભક્તે. નાગદાસ કહે સદગુરુ શરણે મને. સુખ દુઃખ સહીને મારો નામ લખે મને. રામ રાખે મને મારો. રામ રાખે મને મારો. રામ રાખે મને મારો. રામ રાખે. સત્ય ગુરુદેવની સનાતન ધર્મની ઉગમ ભોજની રામદેવજી મહારાજની રતિરામ બાપાની ચંબુરામ બાપાની ગરવિગત ગંગાની